ગરમીમાં આવું ઠંડુ ઠંડુ ડેઝર્ટ મળી જાય તો મજા જ આવી જાય. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને સાથે ખાંડ વગર અને એકદમ નવું બનાવવા માટે આપણે પહેલાં તકમરિયાને સરસ રીતે પાણીથી 5 મિનિટ પલાળી દેશું. હવે સાકર ટેટી લેશું, એની છાલને કાઢી લેશું. તો આ રીતે પતલી છાલ હોય ને એવી સાકર ટેટી લેવાની, એટલે એકદમ પાકેલી હોય એના 2 ભાગ કરી લેશું. અને હવે એના જે બીના ભાગને આ રીતે ચમચીથી કાઢી લેશું. હવે એના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું. તો નાના મોટા તમને જેવા ખાવા પસંદ હોય ને એ રીતે કરવાના. અહીંયા બંને ફાડામાંથી આપણે ટુકડા કરી પહેલાં તૈયાર કરી લેશું. પછી એક ભાગના ટુકડાને આપણે પલ્પ તૈયાર કરવાનો છે અને બાકીના જે ટુકડા છે ને એને આપણે પછી યુઝ કરીશું. તો આ રીતે પલ્પ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે એક બોલમાં આ રીતે દહીં લેશું. તો અહીંયા 1 કપ ખાટું ન હોય ને એવું દહીં લેવાનું. સાથે મેં અહીંયા ગોળનો પાવડર એડ કર્યો છે, તમે ખાંડ પણ એડ કરી શકો. સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ રીતે ટેટીના ટુકડા અને ટેટીનો પલ્પ એડ કરી સાથે તકમરિયા પલાળ્યા હતા ને એ એડ કરી દેશું. ઠંડુ કરી એકદમ નવું ટેસ્ટી